નમસ્કાર, વેલકમ. કેમ છો? મારી ચેનલ પર તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે સરસ મજાના હેલ્ધી ઢોકળા, જેને બનાવવા એકદમ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી છે, સાથે હેલ્ધી તો છે જ. એના માટે તમારે વધારે સામાનની પણ જરૂરત નથી પડવાની. ચાલો તો હવે આપણે બનાવીએ એકદમ સુપર સોફ્ટ ટેસ્ટી ઢોકળા. એના માટે મેં અડધો કપ ચોખાને 1 કલાક પહેલાં પલાળીને રાખી દીધા હતા. હવે આપણે એને 2-3 પાણીથી સારી રીતે ધોઈ લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચોખાને મેં અહીં સારી રીતે ધોઈ લીધા છે. હવે આપણે એક મિક્સી જારમાં આ ચોખાને એડ કરીશું. સાથે મેં 1 કપ જેટલા ફણગાવેલા મગ લીધા છે, તે એડ કરીશું અને 1 કપ જેટલું દહીં નાખી દઈશું. દહીં અહીંયા વધારે પડતું ખાટું નથી લેવાનું. હવે આપણે એને સારી રીતે પીસી લઈશું. તો અહીંયા મેં બધું સારી રીતે પીસી લીધું છે. આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. એમાં 1.5 ચમચી જેટલો રવો નાખીશું, સૂજી નાખીશું. તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ચમચી મરચાંની પેસ્ટ નાખીશું અને 1 ચમચી આદુની પેસ્ટ નાખીશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ એને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનું છે. હું આ જ પ્લેટમાં ઢોકળા બનાવવાની છું, તો મેં એને તેલથી ગ્રીસ કરી લીધું છે. તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ખીરાને ચેક કરી લઈએ. તો ખીરું આપણું એકદમ તૈયાર છે. એમાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું. 5 ચમચી જેટલો સોડા નાખીશું. તમે સોડાની જગ્યાએ ઈનો પણ નાખી શકો છો. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે આ બેટરને આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં નાખી દઈશું. તો તમારી પ્લેટ જે પ્રમાણે નાની મોટી હોય એ પ્રમાણે આમાં ખીરું એડ કરવાનું છે. હવે આપણે થોડા ચીલી ફ્લેક્સ આ રીતે નાખી દઈશું. તમે અહીંયા તલ પણ નાખી શકો છો. તો એક કઢાઈમાં મેં પાણી નાખીને એને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો આ પ્લેટને આપણે એમાં રાખી દઈશું અને 15 મિનિટ માટે સ્ટીમમાં બફાવવા માટે મૂકી દઈશું. 15 મિનિટ બાદ આપણે એને ચેક કરી લઈશું. તો ઢોકળા આપણા તૈયાર છે. હવે આપણે કાઢીને એને થોડા ઠંડા થવા દઈશું. ત્યારબાદ એને કાપી લેવાના છે, કટ લગાવી લેવાનું છે. દોસ્તો, તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરજો. ઢોકળાને મેં કાપી લીધા છે. હવે આપણે એનો વઘાર કરીશું. એના માટે મેં તડકા પેનને ગેસ પર મૂકી દીધું છે. તેમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું. 1 ચમચી રાઈ નાખીશું. તમે અહીંયા તલ પણ નાખી શકો છો. થોડી હિંગ નાખીશું. અહીં મેં 1 મરચાંને કટ કરી લીધું હતું, તે નાખી દઈશું. વઘાર થઈ જાય એટલે આપણે એને ઈદડા પર નાખી દેવાનો છે. તો વઘાર તૈયાર છે. આ રીતે ઈદડા પર વઘારને નાખી દઈશું. તો તૈયાર છે આપણા ટેસ્ટી ઢોકળા. તમે એને ચટણી સાથે ખાઈ શકો છો. ઉમ્મીદ કરું છું તમને મારી આ રેસીપી પસંદ આવી હોય. તો મળીએ છીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો. થેન્ક યુ.